રહ્યો છે। અવારનવાર કમોસમી વરસાદે વાતાવરણ બદલવાની નિશાની છે, ત્યારે વાતાવરણ બદલવા ઉપર અમદાવાદમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાતાવરણ બદલવાને કેવી રીતે અટકાવી શકાય અથવા તો તેને કેવી રીતે સુધારી શકાય અને વાતાવરણ બદલવાના શું કારણો છે, આ તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ક્લાઇમેટ ચેન્જ એક એવો વિષય છે કે જેને જાણવાની બહુ જ જરૂર છે અને હમણાં આપને ખબર હશે કે ગયા મહિને એક દુબઈની અંદર વિશ્વ લેવલની એક કોન્ફરન્સ થઈ ગઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર। ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવા પરિવર્તન। વર્ષો વર્ષ જેમ જેમ પર્યાવરણનું ડિગ્રેડેશન થઈ રહ્યું છે એમ આબોહવા પરિવર્તનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। જ્યાં આગળ વરસાદ હતો ત્યાં આગળ હવે વરસાદ નથી પડતો અને રણ થતા જાય છે, અને જ્યાં રણ હતું ત્યાં પણ વરસાદ પડવાનું શરૂ થઈ જાય। આપણને ખ્યાલ છે કે અત્યારે આ વખતે પણ આ સિઝનમાં જો તમે શિયાળાની અંદર જુઓ તો જે અત્યાર સુધીની જે વર્ષોથી આપણે ઠંડીનો અનુભવ કર્યો એ આપણે ના થયો। તો આ ક્લાઇમેટની અસર થઈ રહી છે અને એની માટે એક અભ્યાસ કરવાની જરૂર છે। એની પર જે ખેતીની પેટર્ન ઉપર શું અસરો થશે, ગરીબોની શું સ્થિતિ થશે, બીજા જે હવાના પોલ્યુશન છે એની શું અસર થશે, તો એક જનરલ અમે ટોક રાખી છે જેની અંદર એક સમજ ઊભી થાય લોકોમાં। અને ક્લાઇમેટ ચેન્જ પણ આવનાર વર્ષોમાં જેમ પર્યાવરણ એક શબ્દ નવો હતો એમ ક્લાઇમેટ ચેન્જ પણ નવો છે અને એની વિશે આ વાત કરવી બહુ જરૂરી છે। નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને મોટેરા